કે જે વ્યક્તિઓ સાથે તમારે આજીવન સંબંધ રાખીને રહેવાનું જ છે, તમારા પત્ની હોય, પતિ હોય, ભાઈ હોય, બહેન હોય, સંતાન હોય, પડોશીઓ, વોટેવર, જે વ્યક્તિઓ સાથે તમારા આજીવન સંબંધો છે જ, રહેવાના જ છે અને તમારે રાખવાના જ છે, એ વ્યક્તિઓ તમારા જીવનમાં છે. બીજું, જે વ્યક્તિઓ સાથે તમારે જે સમયે કામ કરવાનું છે, લોંગ ટર્મ પ્રોજેક્ટ હોય કે શોર્ટ ટર્મ પ્રોજેક્ટ હોય, તમારો ઓફિસ સ્ટાફ હોય, તો આ બંને પ્રકારની વ્યક્તિઓમાં કદાચ તમને 99 અવગુણ દેખાય તો એ અવગુણને બાજુ પર કાઢીને એક ગુણ દેખાતો હોય એની સામે દ્રષ્ટિ રાખીને સંબંધ અને કામ પૂરા કરી લેવાના. તે સક્સેસ સ્ટોરી છે. આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ વખતે ત્યાં ગાંધીનગરમાં હતા. બોમ્બે હોસ્પિટલના એક બહુ જ સારા ડૉક્ટર ગુરુમુખ સાજનવાલ સૈનાની હમણાં જ અમે મુંબઈમાં મળેલા 10 દિવસ પહેલાં. અત્યારે તેમની ઉંમર 93-94 વર્ષની છે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાતમાં લોકોને મળતા જોયા. એમણે મુખ્ય મંચ ઉપરથી સન્માનમાં ખૂબ સુંદર વાત કરી કે અમે ફિઝિશિયન્સ છીએ ને અમારે 6 સેન્સ હોય, જીવ પ્રાણી માત્રને 5 સેન્સ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અમારે ફિઝિશિયન્સને 6 સેન્સ હોય. 6ઠ્ઠી સેન્સ કઈ? સામેવાળી વ્યક્તિની લાગણી અમે સમજી શકીએ. પણ પછી બોલ્યા કે જે પ્રેમથી, જે કરુણાથી પ્રમુખ સ્વામી મહારાજ દરેકને મળી રહ્યા હતા, એમની રૂમમાં મેં નજરે જોયું, મારી 6ઠ્ઠી સેન્સ પણ જજમેન્ટ ના લઈ શકી કે આ વ્યક્તિના હૃદયમાં કેવડો ઊંડો કૂવો પ્રેમનો અને કરુણાનો છે. તો દરેક વ્યક્તિ પ્રત્યે આદર હોવો, પ્રેમ હોવો, એની લાગણી અને પ્રેમ સમજવા. અરે વ્યક્તિ શું, ગમે તે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વૃક્ષારોપણના કાર્યક્રમમાં પધારેલા. આજુબાજુ 2 ધારાસભ્યો હતા, કોઈ 1-2 સાંસદ હતા, પ્રેસ ગેલેરી બધી હતી. પહેલો છોડ પ્રમુખ સ્વામી મહારાજને રોપવાનો હતો. પ્રમુખ સ્વામી મહારાજ ઊભા પગે બેઠા પણ ખરા અને ત્યાં એમના હાથમાં છોડ આપવામાં આવ્યો. એમ ખાડામાં મૂકવા ગયા ત્યારે એક નાનો મકોડો એમને ત્યાં જોયો. પ્રમુખ સ્વામી મહારાજે આંગળીએ મકોડા સામે ધરી અને સાહજિક બોલ્યા કે મકોડાભાઈ બહાર આવી જાઓ, નહીં તો હમણાં દબાઈ જશો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ સુપર હાઈ હોય ને તો જ આવા પ્રસંગે, આવા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી થતી હોય, આવા પ્રતિષ્ઠિત મહાનુભાવો આજુબાજુ હોય, એની વચ્ચે એક મકોડાના જીવનની પણ કદર થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાની આંગળી ઉપર એ મકોડાને લીધો અને બાજુમાં આમ મૂકી દીધો અને પછી વૃક્ષારોપણ કર્યું. આ સામાન્ય નથી, આ બહુ જ અઘરું છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ તમારી હાઈ હોય ને એટલે તમે વ્યક્તિઓ સાથે સંબંધો ખૂબ સારી રીતે બાંધી શકશો. સમજો, અગેન આઈ રિપીટ, તમારી એકેડેમિક ક્વોલિફિકેશન, તમારો એક્સપિરિયન્સ, તમારી ટેલેન્ટ, તમારી નો હાવ, તમારે બેક સપોર્ટ સિસ્ટમ્સ, તમારા પ્લેટફોર્મ્સ તમને અમુક કક્ષા સુધી લઈ જશે. પણ જ્યાં એ કક્ષાનું બેરિંગ, સીલિંગ તોડવું હશે ત્યાં આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ જોશે જ. તો આ ઇમોશનલ ઇન્ટેલિજન્સની આ વિશેષતા છે. એની માટે આવા સદ્ગુણો છે. ફરી વખત 5 સદ્ગુણ બોલું છું. સેલ્ફ અવેરનેસ, મેનેજિંગ યોર ઇમોશન્સ, એમ્પેથી ફોર અધર્સ, લવ એન્ડ રિસ્પેક્ટ એન્ડ મેનેજિંગ યોર રિલેશનશિપ્સ. તો આવી રીતે સંબંધોની જાળવણી રહેશે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ દુનિયાના 110 દેશોમાં સર્વે કર્યો. 1 લાખ પરિવારમાં સર્વે થયો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. અને એ તારણ ઉપર આવ્યા. મુખ્ય પ્રશ્ન એ હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે લખ્યું enjoying relationships, quality and quantity time spending with your near and dear ones is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે ને તમને એના પ્રત્યે પ્રેમ છે અને એ વ્યક્તિઓને તમારા પ્રત્યે પ્રેમ અને આદર છે, એવી વ્યક્તિઓ સાથે સમય કાઢવો, બેસવું, વાતચીત કરવી એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એ આનંદ જો લેવો હોય તો તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ હાઈ જોઈએ જ. આપણે બહુ નાની વાતમાં ડિસ્ટર્બ થઈ જઈએ ઇમોશનલી, એટલે આપણું ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડેવલપ ના થાય. તમે કોઈ પાર્ટીમાં ગયા હોય, ગેધરિંગમાં ગયા હોય, તમારી સામે કોઈ 2-3 વાર આમ જોવે ને તો તમને વિચારશો દે કેમ જોતો હશે,
કેમ જોતો હશે? એનો જવાબ કહું આંખ છે ને એટલે જોવે. એમાં એણે તો એક જ વાર તારી સામે જોયું, 2 વાર તો એ જે બાજુ જોતો હતો ને એમાં તું વચ્ચે આવી ગયેલો, એટલે તને એમ થાય મારી સામે જોતા હતા. આપણું માઇન્ડ એટલું ચીપ છે, વીક છે, મીન છે. કોઈક જોવે તોય આપણને શંકા, કોઈક આપણી પાસે વાત કરવા આવે તોય શંકા, કંઈક લાભ હોય તો આવવું જોઈએ, બાકી આ સ્વાર્થ વગેરે માણસ દેખાય નહીં. તમે બધા હસ્યાનો મતલબ શું? આ જ આપણા વિચારો છે. ધીસ આર અ બેઝિક થોટ પ્રોસેસ. પછી ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડેવલપ ન થાય. અત્યાર સુધી ખાલી ફેશિયલ એક્સપ્રેશન્સ એટલે ફેસ રીડિંગની વાત ચાલતી હતી, પછી બોડી લેંગ્વેજની વાત આવી. હવે પશ્ચિમના જગતમાં આપણે પણ આવશે 2-5 વર્ષમાં એક કોર્સિસ ઇન્ડિયામાં આઈ રીડિંગ શીખવાડે છે. કારણ કે તમારી આંખો છે ને એ તો ચાડી ખાઈ જ જાય. તમે મોઢું હસતું રાખો આમ બહુ સરસ, અને પછી તમારી બોડી લેંગ્વેજ સરસ રાખો, પણ તમારા મનમાં જો કુભાવ હોય ને તો એ આંખમાં આવે જ. અંગ્રેજીમાં કહેવત છે, આઈઝ આર ધ રિફ્લેક્શન ઓફ ધી હાર્ટ. હૃદયમાં જે ચાલતું હોય ને એ આંખમાં આવી જ જાય. હૃદયમાં જો પવિત્રતા અને શુદ્ધતા હોય, જે મુખ્ય શબ્દ આપણા કોર્સ માટેનો જે પહેલો શબ્દ છે આઈ એટલે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે શું? પ્રમાણિકતા, વફાદારી, સિદ્ધાંતને વરેલા, મૂલ્યને વરેલા, એને ઇન્ટિગ્રિટી કહેવાય. દુનિયામાં સૌથી મોટો સદ્ગુણ ઇન્ટિગ્રિટી છે. દુનિયામાં સૌથી મોટી કિંમત જો કોઈ એક શબ્દ કે એક સદ્ગુણની હોય તો ઇન્ટિગ્રિટીની છે. તમારી વફાદારી, તમારી પ્રામાણિકતા, તમારી નિષ્ઠા, તમે સિદ્ધાંતોને વરેલા છો કે નહીં. ગમે તે સંજોગ અને પરિસ્થિતિમાં સિદ્ધાંત, નીતિ, નિયમ, ડિસિપ્લિન્સ, નોર્મ્સ, વેલ્યુઝ સાથે તમે બાંધછોડ કરો છો કે નહીં. ન જ કરો એ ઇન્ટિગ્રિટી કહેવાય. કિંમત એની જ છે. 20 વર્ષની તમારી બુદ્ધિમત્તાથી મેળવેલી કારકિર્દી, બીજા 20 વર્ષથી તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સથી મેળવેલી કારકિર્દી, પણ તમે 40 વર્ષ પછી તમારી ઇન્ટિગ્રિટી, વફાદારી, નિયમ, ડિસિપ્લિન, નોર્મ્સમાં વન મિસ્ટેક એન્ડ યોર 40 years કેન ગો ઇન વેઇન. એ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર. વ્યક્તિગત જીવનથી માંડીને પારિવારિકથી માંડીને સામાજિકથી માંડીને વ્યવસાયિક જીવન સુધીની આ નક્કર હકીકત છે. તો એ ઇન્ટિગ્રિટી છે એ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં કઈ કક્ષા સુધીની હશે કે જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને માયામી ફ્લોરિડામાં મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર એ વખતે 80 વર્ષની હતી. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા. બિલ ક્લિન્ટન એટલે અમેરિકાના ટોપ 5 કેરિઝમેટિક પ્રેસિડેન્ટ્સમાં એક આવે, જેનું નામ આપણે અબ્રાહમ લિંકન કે જ્યોર્જ વોશિંગ્ટન, જોન એફ કેનેડી, એ લાઇનેજમાં બિલ ક્લિન્ટનનું નામ લઈ શકીએ. એ બિલ ક્લિન્ટન 22 મિનિટની મુલાકાત પછી, હવે એ અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ ન સમજે, પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી બોલે એ ન સમજે, એટલે વચ્ચે અમારા દુભાસિયા તરીકે એક સંત હતા અમૃતનંદન સ્વામી, એટલે એકચ્યુઅલી 22 મિનિટમાં તો 8 જ મિનિટનો વાર્તાલાપ સમજવાનો. એ વાર્તાલાપ પછી બિલ ક્લિન્ટન અંદરથી બોલી ગયા કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. બિલ ક્લિન્ટન બોલ્યા કે મેં મારી જિંદગીમાં આટલી પ્રભાવશાળી આંખો, જે પ્રમુખ સ્વામી મહારાજની આંખો, આટલી પ્રભાવશાળી આંખો અને ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી, કે જે આંખોમાંથી વફાદારી, નિષ્ઠા, પ્રામાણિકતા, સિદ્ધાંતો સાથેનો લગ્ન, એક વફાદારી અને મૂલ્યનિષ્ઠ ચરિત્ર એમની આંખોમાં રિફ્લેક્ટ થાય છે. પહેલાં તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ ના થાય, કારણ કે દુનિયાના રાજા છે. અત્યારે તો જે રીતે વર્તે છે એની પરથી લાગે છે ખરેખર રાજા છે. સવાર ઉઠીને ટ્રમ્પ સાહેબને વિચારે H1B આમ તેમ થઈ જાય. ઈરાનને ધ્રુજાવી નાખે, અફઘાનિસ્તાનને ધ્રુજાવી નાખે, આ બાજુ નેટો એલાઇન્સને ધ્રુજાવી નાખે, આ બાજુ યુરોપિયન યુનિયનને ધ્રુજાવી નાખે. તાકાત છે નહીં, મિલિટરી પાવર, એર પાવર, ડોલર પાવર. દુનિયાની જે પ્રથમ મોટી 100 આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એમાંથી 90 અમેરિકાના ડોલર પાવર ઉપર ચાલે છે. એટલે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટે એ નક્કી કરે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ પણ અમેરિકા જ નક્કી કરે. એટલે એ માણસ કેમ પૃથ્વીનો રાજા ના હોય? એ કોઈનાથી ઇમ્પ્રેસ ના થાય, અને કદાચ થોડું ઇમ્પ્રેસ થાય ને તો એક્સપ્રેસ ના થાય. અહમ આવે ને માણસને. અને એમાં એક ભારતીય સંત
ભગવાધારી, એમાં 80 વર્ષની ઉંમર, પણ એ પોતાની જાતને રોકી ના શક્યા. એ અમેરિકાના પ્રેસિડેન્ટની શું કરિઝમા હોય. બિલ ક્લિન્ટન અને એમના પત્ની હિલરી ક્લિન્ટન મુંબઈ આવેલા 2000ની સાલમાં. ત્યાં તાજમાં હુઝ ઓફ ઇન્ડિયા, ભારતના શ્રેષ્ઠ 500 વ્યક્તિઓની કોન્ફરન્સ એમની હાજરીમાં હતી. બોલ્યા 45 મિનિટ. પછી બધાને કહ્યું કે તમે વ્યક્તિગત સ્ટેજ ઉપર આવીને એમને મળી શકશો, પણ બધાને કહેવામાં આવેલું કે તમારે ફક્ત એની સાથે હાથ મિલાવવાનો, ફોટો પડી જશે, તમને આપી દેવામાં આવશે, પણ કોઈએ વાત નહીં કરવાની એમની સાથે, એમની પાસે ટાઈમ નથી. તો બધા ઊભા થઈને લાઇનમાં આવતા હતા ને, ફોટોગ્રાફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પાડેલો. લાઇનમાં કોણ હતા? રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, સુનિલ ભારતી મિત્તલ, સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, આ બધા લાઇનમાં ઊભા હતા વ્યક્તિગત દર્શન માટે. અને હાથ મિલાઈને આમથી આમ નીકળી જવાનું, કાર્યક્રમ પૂરો. ધેટ ઇઝ ધી પાવર કપલ. અને પ્રમુખ સ્વામી મહારાજે વિદાય લેતી વખતે પ્રેમથી સાહેબનો હાથ પડીને કીધું, સાહેબ અમારું અક્ષરધામ જોવા માટે આવજો. બિલ ક્લિન્ટને જ્યારે આ કહેવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે વેન યુ હેવ ઇન્વાઇટેડ આઈ વિલ કમ, કે તમે આમંત્રણ આપો છો ને એટલે હું આવીશ. અને આવ્યા. તો તમારી ઇન્ટિગ્રિટી છે એ બહુ જ મોટી ઇમોશનલ કોશન્ટ છે તમારામાં. અને છેલ્લી વાત આપણે પૂરી કરતા, સ્પિરિચ્યુઅલ કોશન્ટ એ શિરમોર છે. ઇટ ઇઝ ધી આઇસિંગ ઓન ધ કેક, કે તમારી આધ્યાત્મિક બુદ્ધિમત્તા. અત્યારે વિદ્યાર્થી તરીકે તમને આનો ઓછો ખ્યાલ આવશે, પણ આઈક્યુ કરતાં ઇક્યુ મોટો છે ને ઇક્યુ કરતાં એસક્યુ મોટો છે. બહુ જ સરસ પુસ્તક કો ઓથર થયેલું છે ડૉક્ટર ઇયાન માર્શલ અને ડૉક્ટર દાના ઝોહર. આ બંને પુસ્તક લખ્યું છે જેના લીધે મેનેજમેન્ટ દુનિયામાં આખો બહુ જ મોટો પરિવર્તન આવી ગયું. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ, આ પુસ્તકનું શીર્ષક હું શબ્દશઃ બોલ્યો. એમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ કરતાં પણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ક્યાં વધે છે, બહુ જ સરસ શબ્દોમાં વ્યાખ્યા મૂકેલી છે. પહેલાં હું એક્ઝેક્ટ શબ્દમાં બોલું છું. એમણે લખ્યું છે કે વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ? તો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ઇઝ ધેટ ક્વોલિટી where you can go beyond certain human preconditions of mind, of certain habits, and create a situation which is not only helpful to you, but to the people around you, but to the organization, but to the society at large, but to the whole mankind. It not only inspires people with you, it inspires down generations and generations to create a better moral and spiritual value at their workplace. એટલે કે તમે સામાન્ય આપણી બુદ્ધિ પ્રમાણે આપણે જે વિચારીએ, જે વિચારધારા આપણી હોય, જે આપણી આદતો હોય, જે આપણા મૂળભૂત સ્વભાવ અને પ્રકૃતિ હોય, એનાથી પણ પર જઈને તમે એવું એક નિર્ણય લો, એવું એક કાર્ય કરો કે જેમાં માનવતા ખીલી ઉઠે, જેમાં આધ્યાત્મિકતા ખીલી ઉઠે, અને એ ચિરંતન કાળ સુધી એ પ્રસંગ અથવા તમારો એ નિર્ણય યુગો સુધી લોકોને પ્રેરણા આપતો રહે. હવે હું તમને દ્રષ્ટાંત દ્વારા સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ સમજાવું. અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા, પોતાની કેબિનેટ નક્કી કરવા માટે પોતે બેઠા, ત્યારે એમણે એક એડવિન સ્ટેટન નામની વ્યક્તિને સેક્રેટરી ઓફ વોર બનાવ્યા. અત્યારે એ પોસ્ટને સેક્રેટરી ઓફ સ્ટેટ કહે છે. એટલે અમેરિકામાં જે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, આપણે અહીંયા પાર્લામેન્ટરી સિસ્ટમ છે, ત્યાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપ્લોમેટ ઇઝ સેક્રેટરી ઓફ સ્ટેટ આફ્ટર ધ પ્રેસિડેન્ટ. એમાં એડવિન સ્ટેટનને એમને આ પોસ્ટ આપી. એટલે એમના પર્સનલ એસિસ્ટન્ટે અબ્રાહમ લિંકન સાહેબનો હાથ પકડ્યો કે સાહેબ તમે આ વ્યક્તિનું નામ આ પોસ્ટ સામે લખો છો, બહુ સમજીને વિચારીને લખો છો ને? અબ્રાહમ લિંકન, હા, મારે એમને કેબિનેટ સેક્રેટરીનું સ્ટેટસ સેક્રેટરી ઓફ વોર આપવું છે. ત્યારે કે સર તમને આ વ્યક્તિ વિશે બધો પરિચય છે? અબ્રાહમ લિંકન કે હા, મને બધો પરિચય છે. કે સાહેબ એ તમારા બધા ડિસિશનનો વિરોધ કરે છે, તમને ખબર છે? જ્યારે આપણે મિટિંગોમાં બેઠા છીએ, પાર્ટી મિટિંગમાં, ત્યારે તમારા અભિપ્રાયની વિરુદ્ધ જ એનો અભિપ્રાય હોય છે અને તમારો અભિપ્રાય તોડવાનો જે પ્રયત્ન કરે છે, તમને ખબર છે? અબ્રાહમ લિંકન કે હા, મને ખબર છે. કે સર જાહેરમાં ઘણી વખત તમારા વિશે એવું પણ બોલ્યા છે કે અબ્રાહમ લિંકન ઇઝ અ ફની ક્લાઉન, એક જોકર છે લિંકન, એ તમને ખબર છે? અબ્રાહમ લિંકન કે હા, મને ખબર છે. કે સર જો હવે તમને આ બધું ખબર હોય છતાં તમે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ એને આપવા તૈયાર હોય તો સર તમે પ્રેસિડેન્ટ છો, ચોઇસ તમારી છે. અબ્રાહમ લિંકન કે એમ નહીં, હું તને સમજાવું કે હું આને આ પોસ્ટ કેમ આપું છું. પહેલો પ્રશ્ન અબ્રાહમ લિંકન એમના પર્સનલ એસિસ્ટન્ટને પૂછ્યો, ઇઝ એ ફિટ ફોર ધ જોબ?
કે હું એને જે પોસ્ટ આપું છું એ પોસ્ટ માટે સર્વથા લાયક છે? તો કે હા સર. એની બુદ્ધિમત્તા, એની ઇમોશનલ ઇન્ટેલિજન્સ, લોકો સાથેનો વ્યવહાર, સંબંધો એમાં નિષ્ણાત છે અને જે પોસ્ટ આપો છે એનું એને પૂર્ણ જ્ઞાન છે. બીજો પ્રશ્ન, ઇઝ ધેર એની ક્વેશ્ચન ટુ ઇઝ ઇન્ટિગ્રિટી ટુવર્ડ્સ ધ નેશન? દેશ પ્રત્યેની વફાદારી, પ્રામાણિકતા અને નિષ્ઠામાં કોઈ પ્રશ્ન છે એની 40 વર્ષની કારકિર્દીમાં? તો કે સાહેબ એમાં પણ કંઈ ભૂલ આપણે ન કાઢી શકી. એની 40 વર્ષની કારકિર્દીમાં એડવિન સ્ટેટન વિશે કોઈ એવો પ્રશ્ન, કોઈ એવો મતભેદ, કોઈ એવી કોન્ટ્રોવર્સી ઊભી નથી થઈ. એબ્રાહમ લિંકન બોલે બસ બે જ. પીએ કે શું કે બસ આ બે જ ક્વોલિટી મારે જોઈએ, એ પોસ્ટ માટે લાયક છે અને બીજું એ દેશ પ્રત્યેની એની વફાદારી છે, તો મારે એને આ પોસ્ટ આપવી. એ મારા વિશે શું બોલે છે, એ મને કેવો ગણે છે, કેવો વિરોધ કરે છે, એની જોડે મારે નિસ્બત નથી. આને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કહેવાય, આને પૂર્ણ અધ્યાત્મ કહેવાય. અને જ્યારે અબ્રાહમ લિંકનનું એસેસિનેશન થયું, એટલે કે એમને મારી નાખવામાં આવ્યા, ત્યારે એમના ડેડ બોડીની બાજુમાં સૌથી વધારે કોઈ વ્યક્તિ રડી હોય એ એડવિન સ્ટેટન રડ્યા હતા. અને એડવિન સ્ટેટન રડતા રડતા જે વાક્ય બોલ્યા એ આજે પણ અબ્રાહમ લિંકનના ટોમ્બ ઉપર લખેલું છે, કોફિન ઉપર લખેલું છે. એડવિન સ્ટેટન બોલેલા, આ હું શબ્દશ બોલું છું કે હિયર લાઈઝ ધ ગ્રેટેસ્ટ લીડર ઓફ મેનકાઇન્ડ ધ વર્લ્ડ હેઝ એવર સીન. કે પૃથ્વીએ ક્યારેય નથી જોયા એવા માનવતાના એક મહાન નેતા અહીંયા સૂઈ રહ્યા છે. તો વ્યક્તિઓ તમારી જે સાથે છે એના સ્વભાવ પ્રકૃતિને થોડા ઓવરકમ કરીએ, તમે જાણતા હો, સમજતા હો, પણ સંબંધો સારા રાખી શકો એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. પણ એ વ્યક્તિને તમે મહત્તા આપી શકો, સત્તાથી માંડીને કાર્યશક્તિ સુધીની, એ તમારી સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. અમે 1200 સંતો અને 55,000 સ્વયંસેવકોએ BAPSમાં પ્રમુખ સ્વામી મહારાજને આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સના શિખર ઉપર બેઠેલા જોયા છે. 1991માં પ્રમુખ સ્વામી મહારાજને મુંબઈમાં હરકિશનભાઈ મહેતા એક પ્રશ્નોત્તરી, એમને બધા પ્રશ્નો પૂછેલા. એ અંતર્ગત એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તમે આટલું બધું સમાજ માટે કાર્ય કરો છો, BAPSની 162 પ્રકારની સોશિયલ, મોરલ, એજ્યુકેશનલ, એન્વાયરમેન્ટલ એક્ટિવિટીઝ છે, તો કોઈ સમાજમાં તમારી ટીકા કરે તો? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા કે કોઈ ટીકા કરે તો અમે અંતરદ્રષ્ટિ કરીએ કે વ્યક્તિ સાચી છે. જો સાચી હોય તો અમે એનો મનોમન આભાર માનીને અમારામાં સુધારો કરી લઈએ. તરત હરકિશન મહેતાએ પૂછ્યું કે પણ એ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો? પ્રમુખ સ્વામી મહારાજની સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે વ્યક્તિ કદાચ ખોટી હોય તો અમારો સિદ્ધાંત છે કે એની સાથે કોઈ પણ ઝઘડો તો ન કરવો, પણ એને જવાબ આપવા પણ ન જવો. અમારે મનોમન ભગવાનને પ્રાર્થના કરીએ કે એ વ્યક્તિને સદબુદ્ધિ સૂજે, પણ એના પ્રત્યે કોઈ દિવસ અમને અભાવ કે અનાદરની ભાવના ના થાય. કઈ કક્ષાએ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જેનામાં હોય એ કક્ષાએ જીવી શકતા હોય, એટલે એ જ વ્યક્તિ વ્યાપક ફલક ઉપર, વાઇડ રેન્જ ઉપર પ્રવૃત્તિ કરી શકે. પ્રમુખ સ્વામી ભણેલા હતા 5 જ ચોપડી. હા, મેં એક પ્રમુખ સ્વામી મહારાજની આ વાત કરીને, અહીંયા વલ્લભભાઈ આપણી સામે બેઠા છે, જે મેં શરૂઆતમાં જ વાત કરી, ઓછું ભણતર હતું, પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે એટલે આટલું મોટું કાર્ય થઈ શકે. તો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સથી આટલું મોટું કાર્ય થઈ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજને હરકિશન મહેતાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે સંસ્થાના પ્રમુખ છો, સંસ્થામાં જોડાયેલા છે ને, એ બધા માટે બહુ જ સરસ એક વાત છે. હા, કે તમે સંસ્થાના પ્રમુખ છો અને આટલી મોટી એક સંસ્થા, સમાજ સેવા સંસ્થા ચલાવો છો, તમારે ક્યારેય કોઈને કહેવાનું, ટોકવાનું, વઢવાનું થાય? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હા, કોઈ વખત કોઈને કહેવાનું, ટોકવાનું થાય, પણ પછી જે વાક્ય બોલ્યા, ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, એ આધ્યાત્મિક બુદ્ધિમત્તા છે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા પણ કોઈકને કહીએ, ટોકીએ ત્યારે એને ખોટું ન લાગે, એને પોતાની ભૂલ સમજાય, એને પોતાને અંતરદ્રષ્ટિ થાય, પણ એ પાછો ન પડે, અમારી સાથે એનું હેત ઓછું ન થાય, એની પ્રવૃત્તિ અને સેવામાંથી ક્યારે પાછો ન પડે, એનું મન ઓછું ના થાય, એવી રીતે એને ટોકીએ. હવે આપણે ટોકવા બેસીએ ત્યારે આવું બધા મુદ્દા યાદ રહે? આપણને કોકને કહેવાનો, ટોકવાનો અધિકાર પ્રાપ્ત થાય તો કોકને કહીએ, ટોકીએ ત્યારે આ બધા મુદ્દા યાદ રહે કે એનું મન પાછું ના પડે, એને અંતરદ્રષ્ટિ થાય કે ખોટો છું, પણ એને સંસ્થા, સિદ્ધાંત, સત્પુરુષમાંથી હેત ઓછું ના થાય,
એવા શબ્દોથી કહીએ. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય ને તો જ. આપણે તો કોઈકને ટોકવા બેસે એટલે પહેલાં એક બે શબ્દ તો ભૂલથી બોલાય નહીં અત્યારે જાહેરમાં, એમાં આ ભૂમિમાં તેવા શબ્દો આવી જાય. તો જો આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કે તમારી પાસે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનું એક વાક્યમાં બીજી એક દ્રષ્ટિકોણથી સમજવું હોય